તો આ વિડીયો હીરામાં જે જોબ કરે છે એના માટે છે. ખરેખર વાત કરું તો ગુજરાતનું ગૌરવ અને એમાં પણ સુરતનું ગૌરવ એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કારીગરો, એની જે લાઈફસ્ટાઈલ જોઈએ ને ત્યારે એવું લાગે છે કે શું કષ્ટ આપે છે, શું ભોગ આપે છે સમયનો, જેના કારણે આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉજળી છે. પણ એની જે વેદના સાંભળીએ ને ત્યારે એવું લાગે કે ના, એની પણ ખરેખર ઘણા બધા પ્રોબ્લેમ છે જેનું સોલ્યુશન આપવા માટે આજે હું સ્પેશિયલ વિડીયોમાં વાત કરીશ. જો તમને સારું લાગે માહિતી તો જરૂરથી શેર કરજો, અને કોઈ પણ તમને સવાલ હોય તો કોમેન્ટ જરૂર કરજો, હું તમને એનો રિપ્લાય જરૂર આપીશ. તો ચલો શરૂ કરીએ. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ચાલતા હોય છે. એમાં ખાસ કરીને નોકરીવાળા માટે ઘણા લોકોનો પગાર ફિક્સ હોય, ઘણાનો જોબ વર્ક પર હોય. જો કામ ના આવે તો પગાર ઓછો આવે, એવું પણ બને છે. અમારી પાસે છેલ્લા 4 વર્ષની અંદર ઘણા બધા હીરાવાળાની નોકરીવાળા છે. એમાં કસ્ટમર પણ સારા પણ આવેલા છે, ડોક્યુમેન્ટ કેશ સેલરીવાળા પણ આવેલા છે. એની વેદના સાંભળીએ ને ત્યારે એવું લાગે કે શું ખરેખર આવી જોબ કરતા હશે અને એટલું બધું કષ્ટ ભોગવતા હશે. જે આપણને લાગે કે હીરામાં જોબ સારો પગાર છે, પણ એના ઘણા બધા પ્રોબ્લેમ પણ હોય છે. એમાં ખાસ આજે જે મારી ઇન્ડસ્ટ્રી, જે મારું કામ છે લોનનું, એના માટેનું જ વાત કરીશ કે પૈસા માટે કામ કરે છે, પણ અમુક એવા પ્રસંગ આવતા હોય, અમુક એવા ખર્ચા આવતા હોય કે જ્યારે એને ખરેખર પૈસાની જરૂર પડતી હોય, પણ એને સાચું ગાઈડન્સ નથી મળતું, અથવા જે ઓનલાઈન ઘણી બધી એવી કંપનીમાં ફ્રોડમાં પણ ફસાય છે, જે લાલચવાળીમાં, એના માટે પણ હું તમને થોડીક જાણકારી આપીશ. થોડોક વિડીયો લાંબો જશે, પણ તમારા માટે ચોક્કસ માહિતીવાળો થશે એવું ગેરંટી આપીશ. અનુભવ કોની વાત કરીશ ને તો ઘણા કસ્ટમરને ટાઈમ રિસેસમાં મળતો હોય છે અથવા સાંજે જ મળતો હોય છે. તો એના માટે પણ એક રસ્તો છે જે હું છેલ્લે બતાવીશ. એમાં સૌથી મોટો શું પ્રોબ્લેમ છે કે હીરાવાળાને ટાઈમ મળતો નથી, એટલે ગૂગલમાં સર્ચ કરે, એડવર્ટાઇઝ આવે છે. એડવર્ટાઇઝ પણ એવી લાલચવાળી આવે છે, ઓછા રેટમાં વધારે લોન. એટલે લોકો એપ્લાય કરે છે, એપ્લિકેશન ડાઉનલોડ કરે અને એની પાસેથી કંઈ પૈસા માંગે, પૈસા પે કરી દે છે 3,000 5,000 XYZ. પછી તમારી પાસે ફરી પાછા માંગે છે, ફરી પાછા માંગે, એવી રીતે તમારી પાસેથી પૈસા માંગ્યા કરશે અને તમને કોઈ લોન આપવાનું નથી. આ એક સ્કીમ છે, તેમાં નહીં ફસાવું. પહેલો સવાલ, અમે પણ લોન કરીએ છીએ, અમારું કામ લોન આપવાનું જ છે, પણ અમે એડવાન્સ રૂપિયો નથી લેતા, પહેલી વાત. બીજું, આવી કોઈ પણ કંપની પૈસા માગે એડવાન્સમાં, તેને ભૂલે ચૂકે પણ ના આપો. એમાં પણ ટાર્ગેટ કયા કસ્ટમરને કરશે એ પણ હું તમને કહી દઉં કે જેની પાસે ઓછા ડોક્યુમેન્ટ્સ હોય, સિબિલ ખરાબ હોય, સરકારી લોનનો લાભ લેવો હોય, ઓછો વ્યાજની લોન લેવી હોય, એ લોકો ખાસ ફસાય છે આવી સ્કીમોમાં. મિત્રો, અત્યાર સુધીમાં વાત કરું તો મારા 7 વર્ષનો અનુભવમાં ખરાબ સિબિલવાળા હોય, સબસિડીવાળી લોન હોય, રોકડો પગાર આવતો હોય, સિબિલ ખરાબ હોય, એવા લોકોને લોન નથી આપી. મેં જોયા પણ નથી એવી કોઈ કંપની કે લોન આપે છે. હા, આપતી હશે 2,000 5,000 સુધીની, મોટી અમાઉન્ટ નથી આપતા. તો આવી કોઈ પણ લાલચમાં નહીં ફસાવું. અને આજે ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં 2 સેગમેન્ટ હોય. ખાસ નોકરી કરતા હોય તો પગાર રોકડો આવતો હોય, કાં તો પગાર બેંકમાં આવતો હોય. જો રોકડો પગાર આવતો હોય તો શોર્ટમાં વાત કરું તો તમારો સિબિલ સ્કોર, મતલબ ક્રેડિટ સ્કોર સારો હોય 740 ઉપર, અને કોઈ પણ હપ્તા આગળ કે પછી કે કોઈ પણ બાઉન્સ ના કરેલા હોય, રેગ્યુલર હપ્તા હોય, તો અમારો ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. હપ્તા બાઉન્સ કરેલા હોય, ભલે તમે આગળ કર્યા હોય, પછી લોન ના લીધી હોય, સેટલમેન્ટ કર્યું હોય, એવા કેસીસવાળા મહેરબાની કરીને કોલ નહીં કરતા. એના માટે તમારે પહેલાં સિબિલ સુધારવો પડે. સિબિલ સુધાર્યા પછી એક નાની લોન લ્યો. નાની લોન લીધા પછી તમે સિબિલ સ્કોરના આધારે મોટી લોન તમને મળી શકે છે. એના વગર તમને મોટી લોન લેવી મુશ્કેલી આવશે 100%. તો સિબિલ સારો હોય તો કોન્ટેક્ટ કરો, ખરાબ સિબિલ હોય તો તમે સિબિલ સુધારવાની કોશિશ કરો. અને બીજું છે, સેલરી બેંકમાં આવતી હોય તે. હવે બેંકમાં પણ આવતા હોય એના પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. એમાં વાત કરું તો ઘણી કંપનીમાં અમે સેલરી સ્લીપ માંગીએ ને તો કહે છે કે સેટ સેલરી નથી આપતા. જો સેલરી સ્લીપ માગીએ ને તો અમને એમ કહે છે કે તમારે જોબ કરવી હોય તો કરો, નકર છોડી દો, સ્લીપ નહીં મળે. આવું પણ અમે સાંભળ્યું છે, થાય છે. તો એ લોકોને લોન લેવામાં તકલીફ પડશે, સ્વાભાવિક વાત છે. એના માટે પણ રસ્તા છે કે ઘણી બધી એવી કંપની છે જે વિધાઉટ સેલરી સ્લીપ, મતલબ કે બેંકમાં પગાર આવતો હોય તો સેલરી સ્લીપ વગર પણ આપે છે, પણ સેલરી વેરીફાઈ થવી જોઈએ. મતલબ કે કંપનીના નામથી પગાર પડતો હોવો જોઈએ વાયા NEFT. IMPS ગૂગલ પે સેલરી એક્સેપ્ટ નહીં કરે. અથવા સિબિલ જો ખરાબ હોય તો એમ સીધો તમારો સિબિલ ખરાબ હશે ને મિત્રો, તો તમારે ભલે પગાર બેંકમાં આવતો હોય, લાખ રૂપિયાનો પગાર હોય, તો પણ લોન નહીં થશે. તેવા લોકો તો મહેરબાની કરીને કોન્ટેક્ટ નહીં કરતા. સિબિલ સારો હોય એ લોકો માટે અમે કંઈક રસ્તો કરી શકીએ. તો જો તમે નોકરી કરતા હોય ને
પગાર બેંકમાં આવતો હોય, સ્લીપ ના હોય, પગાર બેંકમાં આવતું હોય, પછી પોતાનું મકાન ના હોય, ભાડે રહેતા હોય, એડ્રેસ સુરતનું છે, તો પણ તમે અરજી કરી શકો છો. એમાં કોઈ પ્રોપર્ટીની જરૂર નથી પડતી. પીએફ ના કપાતો હોય તો પણ એવી ઘણી બધી એનબીએફસી કંપની આપે છે. બધી મોટી વાત કરું ને, એક જ સવાલ છે, ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ, 730 કે 40થી ઉપર. આગળ કે ચાલુમાં કોઈ હપ્તા બાઉન્સ કરેલ ના હોવો જોઈએ, છેલ્લા 6 મહિનાની અંદર લોન લીધેલી ના હોવી જોઈએ. તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઓફિસનું એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. સરથાણા જગતના અમારી ઓફિસ છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, રૂબરૂ પણ આવી શકો છો. તો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, અને કંઈ પણ હીરાવાળાને જોબ કરતા હોય ને કંઈ પણ તમને આના સિવાયનો કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, અમે તેનો રિપ્લાય આપીશું. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે ફોલો જરૂર કરી દેજો.